સમાચારોમાં વાત કરીએ ભરૂચના કડોદરા ગામે ભૂમાફિયા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કડોદરા ગામે ભૂમાફિયા પર તંત્રએ તવાઈ બોલાવી છે, એટલે કે વજાપરા ગામમાં ગેરકાયદે ખોદકામ ચાલતું હતું તો તંત્રએ કાર્યવાહી કરી। તંત્રએ 1.70 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સાથે જ તંત્ર દ્વારા કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। વજાપરા ગામમાં ગેરકાયદે ખોદકામ ચાલતું હતું। ભૂમાફિયા પર તંત્રએ હવે તવાઈ બોલાવી છે। ગેરકાયદે ભૂમાફિયા રેતીની ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું, જેમાં કુલ 1.70 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। કડોદરા ગામે ભૂમાફિયા સામે હવે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને તંત્રએ કાર્યવાહી કરી છે, જેમાં ગેરકાયદે ભૂમાફિયા રેતીની ચોરી કરતા હોવાનું સામે આવ્યું અને તે બાદ કુલ 1.70 કરોડથી વધુનો કાર્યવાહી દરમિયાન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા ગૌરંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરૂચના કડોદરા ગામે ભૂમાફિયા સામે કાર્યવાહી, શું વધુ અપડેટ? ગઈકાલે બપોરના સમયમાં મામલતદાર અને જે ગામજનો છે એ લોકો દ્વારા ખાનખાનીની રેડ કરવામાં આવી હતી। ઘણા સમયથી આ બાબતમાં રજૂઆત મૂકવામાં આવી હતી, પણ કોઈ પગલાં લેવાયા ન હતા, તો ગ્રામજનોએ રાતભર જાગી આ બાબતમાં રેડ કરી અને મામલતદારને સ્થળ પર બોલાવી 3 ફોકલેન અને 3 હાઈવા જપ્ત કરવામાં આવ્યા હતા। જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।